ગુજરાતના હવામાનમાં પડતો આવશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થતા માવઠું થવાની શક્યતા રહે છે. 18 થી 21 કે 22 કંઈક હજી વાદળો ઘેરાય અને છાંટા પડી શકે. અત્યારે જે આ પ્રકારે શિયાળો જોવા મળી રહ્યું છે, તો આવનારું ચોમાસું કેવું હશે? તો ગુજરાતનું ચોમાસું સારું રહેવાની શક્યતા રહે. ચિંતાનો વિષય એ છે કે ડિસેમ્બર માસમાં પશ્ચિમ વિક્ષોભ આવવા જોઈએ તે આવ્યા નથી. બંગાળ ઉપસાગરમાં કંઈક અંશે વધારે ને કંઈક અંશે ભેજ આવે છે. આવી ગતિવિધિ થાય તો માવઠું થવાની શક્યતા રહે. ગતિવિધિ સાનુકૂળ બને તો ચક્રવાત પણ આવવાની શક્યતા રહે. એપ્રિલમાં કરા પડવાની પણ શક્યતા રહે. હાલ જોઈએ તો રાજ્યમાં તીવ્ર ઠંડી પડી રહી છે. 2-3 દિવસ રાજ્યમાં જોઈએ તો વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. ત્યારે આપણે જે અંબાલાલ કાકા સાથે વાત કરી હતી ને તેમણે કહ્યું હતું કે રાજ્યમાં જે માવઠાના એંધાણ હતા અને તે મુજબ જ જોઈએ તો વાદળછાયું વાતાવરણ અને અનેક વિસ્તારોમાં માવઠાના વરસાદ પણ જોવા મળ્યા. અને ત્યારબાદ હવે જોઈએ તો તીવ્ર ઠંડી જોવા મળી રહી છે. અને દાદાએ જે રીતે વાત કરી હતી કે જાન્યુઆરીના શરૂઆતમાં જ છે તે ઠંડી ખૂબ જોવા મળશે, તે પ્રકારે ઠંડી પણ અત્યારે જોવા મળી રહી છે. ત્યારે હવે આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહેશે, હવે ઠંડી કેટલા દિવસ સુધી પડશે અને આગામી સમયમાં હવે જોઈએ તો ઉત્તરાયણ પણ આવી રહી છે, તો પવન કેવો રહેશે અને સાથે જ જોઈએ તો હવે કોઈ માવઠાની શક્યતાઓ છે કે કેમ, આ તમામ પ્રશ્નોને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. દાદા, વાત ગુજરાતીમાં આપનું ખૂબ સ્વાગત કરું. આપનું વાત ગુજરાતીમાં. જી દાદા, શું કહેશો કે અત્યારે જે વાતાવરણ જોવા મળી રહ્યું છે ને ઘણા સમય બાદ કહી શકાય કે શિયાળાની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં જોઈએ તો જે પ્રકારની ઠંડી નથી પડી રહી તે હવે જોવા મળી રહી છે, તો કેટલા દિવસ આ વાતાવરણ રહેશે? હવે આપણે જોવા જઈએ તો આ વખતે લગભગ અરબ સાગરના ભેજના લીધે ક્યાંક ઊંચા લેવલના અને ક્યાંક વાદળો હોય ધીરે ધીરે દેખાશે. જી. પરંતુ ઉલ્લેખનીય છે કે આ વખતે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમાલય વગેરે ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા નથી. જી. જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા હોત તો લગભગ તેના કારણે માવઠું થયું હોત અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ટોચના ભાગમાં બરફ જામ્યો હોત. પણ આ જે ઠંડી પડી રહી છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી, સતત ઠંડી પડી રહી છે. કારણ કે ઉપલા લેવલથી ઠંડા પવનો, જે પવનોની ગતિ છે અને તેના હિસાબે કંઈક ઠંડા પવનો આવી રહ્યા છે, તેના લીધે આ ઠંડી પડી રહી છે. જ્યાં સુધી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નહીં આવે ત્યાં સુધી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ઉપલા લેવલમાં ચાદર જામશે નહીં. હજુ પણ ઘણા ભાગમાં લગભગ ઠંડી છે, પણ બરફ શિમલા, ગુલમર્ગ અને બીજામાં હજુ બરફ જોઈએ તેવો બરફ જામ્યો નથી, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી. પરંતુ જાન્યુઆરીમાં ઠંડો રહેવાનો તો રહ્યો છે. શક્યતા છે કે તારીખ 15મી જાન્યુઆરી બાદ કંઈક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને તારીખ 21-22 સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. અન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પ્રભાવિત થશે. તારીખ 29 ડિસેમ્બરથી 29 જાન્યુઆરીથી ફેબ્રુઆરી 5 સુધીમાં અન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ધીરે ધીરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફ જામવાની શક્યતા રહેશે અને ત્યારબાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જયારે આવતા હોય છે ત્યારે લઘુત્તમ તાપમાન વધતું હોય છે અને જયારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખસી જતા હોય છે ત્યારે લઘુત્તમ તાપમાન ઘટતું હોય છે. એટલે જયારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે ત્યારે ઠંડીમાં ઘટાડો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પૂર્વ બાજુ સરકી જશે ત્યારે ઠંડીમાં ફરી પુનઃ વધારો થવાની શક્યતા રહેશે. એટલે લગભગ તારીખ 18 કે 19 કે 20 બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા કે બરફવર્ષા થવાની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે અને ચિંતાનો વિષય એ છે કે ડિસેમ્બર માસમાં પશ્ચિમ વિક્ષોભ આવવા જોઈએ તે આવ્યા નથી. એટલે હવે જાન્યુઆરી ફેબ્રુઆરી માસમાં પશ્ચિમી વિક્ષોભ આવતા હવામાન એક તો તારીખ 18 કે 20 માર્ચ બદલાય, ક્યાંક છાંટા મળવાની શક્યતા રહે અને બીજું 29 ડિસેમ્બરથી 5મી ફેબ્રુઆરી સુધીમાં હવામાનમાં પડતો આવવાની શક્યતા રહેશે. જેના કારણે ફેબ્રુઆરી માસમાં પણ ઠંડી રહેશે અને ગુજરાતના હવામાનમાં પડતો આવશે. જી.
જી દાદા, આમ જોઈએ તો 31 ડિસેમ્બરે છે તે આપણે ત્યાં જોઈએ છેલ્લા એક અઠવાડિયા પહેલા જે ક્યાંક ને ક્યાંક માવઠાના વરસાદ જોવા મળ્યા હતા, તો હવે કોઈ આગામી સમયમાં માવઠાની શક્યતાઓ છે કે કેમ? જો 18 થી 20 જો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તો 18 થી 21 કે 22 કંઈક હજી વાદળો ઘેરાય અને છાંટા પડી શકે. 29 ડિસેમ્બર થી 5મી ફેબ્રુઆરી વચ્ચે પણ કંઈક વાદળો ઘેરવાની શક્યતા વચ્ચે હવામાનમાં પલટો આવી શકે. પરંતુ વરસાદ કમોસમી થશે એ તો જે તે સમયે ખ્યાલ આવશે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત છે કે નહીં. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મેડિટેરિયન સીમાંથી ઉગે છે અને મેડિટેરિયન સીમાંથી લગભગ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આરબ કન્ટ્રીમાં થઈને પાકિસ્તાનમાં થઈને હિમાલયના ભાગોમાં આવે છે. પણ સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાં જેમ જેમ જતો થાય તેમ તેમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નીચે આવતા જાય છે. એટલે અરબ સાગરમાં હવા અથવા સાયક્લોન સર્ક્યુલેશનના કારણે અરબ સાગરના પવનો કંઈક ભેજ આવે છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં મર્જ થાય છે. બંગાળ ઉપસાગરમાં કંઈક અંશે વધારે ને કંઈક અંશે ભેજ આવે છે. આવી ગતિવિધિ થાય તો માવઠું થવાની શક્યતા રહે અને ઉપલા લેવલના વિન્ડ પણ બરાબર હોવા જોઈએ. જી, તો દાદા અત્યારે જે આ પ્રકારે શિયાળો જોવા મળી રહ્યું છે તો આવનારું ચોમાસું કેવું હશે? ચોમાસામાં નિરંતર ચોમાસા અંગે જોવા જઈએ તો શિયાળામાં વાદળો થવા જોઈએ, શિયાળો ઠંડો રહેવો જોઈએ અને આ વાદળો પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો 6.5 મહિને વરસે. એટલે આ વાદળો બરાબર બન્યા નથી, આ વખતે નથી થયા. એટલે લગભગ ગત સાલની જેમ અરબ સાગરમાં ટેમ્પરેચર ઊંચું રહે, બંગાળ સાગરમાં ટેમ્પરેચર ઊંચું રહે તો લો પ્રેશર અથવા ચક્રવાતનો વરસાદ આવી શકે અને આ ચક્રવાતનો ભિન્ન ભિન્ન ભાગોમાં થતા હોય છે. પણ એક સમાચાર છે, જો અલ નીનો બનવાની શક્યતા છે જુલાઈ બાદ. આવું બને તો વેપાર વાયુ આવી શકે નહીં. તો ત્યારબાદ તો ઇન્ડિયન ઓશન ડાયપોલ બરાબર હોવું જોઈએ, હિન્દ મહાસાગરનું હવામાન બરાબર હોવું જોઈએ તો ચોમાસું સારું રહેવાની શક્યતા છે. પરંતુ ઘણી વખત અનલીનો હોવા છતાં પણ ચોમાસું સારું રહ્યું છે, કારણ કે વરસાદ એક કુદરતી દેન છે અને વરસાદની દોરી કુદરતે પોતાના હાથમાં રાખી છે. એટલે કેવું ચોમાસું આવે કેવું ના આવે એ તો તાપમાન ઉપર, ઉપલા વિન્ડ ઉપર અને જે સમુદ્રના તાપમાન ઉપર આધાર છે. જી દાદા, આમ જોઈએ તો હવે 2026ની જે શરૂઆત થઈ છે તો આપણે 2025માં જોયું કે જે રીતે માવઠા પડ્યા, ખેડૂતોના પાકમાં મોટું નુકસાન થયું. તો 2026માં ચોમાસું શું આવું જ રહેશે? માવઠાઓ વધારે પડશે અને ખેડૂતોના પાકમાં કોઈ નુકસાન થવાની શક્યતાઓ છે કે કેમ, કે 2026નું વર્ષ સારું રહેશે ખેડૂતો માટે? એક તો આપણે ફેબ્રુઆરીમાં જોયું કે હવામાનમાં પલટો આવશે, માર્ચ એપ્રિલમાં પણ હવામાનમાં પલટો આવશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થતા માવઠું થવાની શક્યતા રહે છે. એપ્રિલમાં કરા પડવાની પણ શક્યતા રહે. અને 17 મે બાદ અરબી સમુદ્રમાં હળવા પ્રકારના ચક્રવાત અથવા તો કોઈ જો ગતિવિધિ સાનુકૂળ બને તો ચક્રવાત પણ આવવાની શક્યતા રહે. એકંદરે મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો ગુજરાતનું ચોમાસું સારું રહેવાની શક્યતા રહેશે. દાદા, અંતિમ પ્રશ્ન છે કે અત્યારે ખેડૂતોએ જે પાક વાવ્યા છે, જીરું હોય, ચણા હોય, ઘઉં હોય, તો તે પાક અત્યારે શિયાળામાં કેવા રહેશે? શું લાગે છે આપને? જે રીતે વાતાવરણ જોઈ રહ્યા છો અને જે રીતે આપણે ઠંડી પણ હવે પડવાની ચાલુ થઈ છે તો ખેડૂતોના શિયાળુ પાકો કેવા રહેશે? આ શરદી જે છે એ ટોચના ભાગમાં જે બરફ જામો જેવો જોઈએ જેવો એવા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે નથી, આ ઠંડી પવનની ગતિના કારણે છે. એટલે પાક તો સારા રહે છે પણ જ્યારે વાદળવાયુ વચ્ચે આવવાની શક્યતા રહે છે એટલે વિષમ હવામાન થવાની શક્યતા રહે ત્યારે જીરા જેવા પાકો, શાકભાજીના પાકોમાં હરકત આવી શકે. આવા સમયે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. જી, તો દાદા અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અમરલાલભાઈ પટેલ અને તેમણે જે રીતે આપણી સાથે વાત કરી છે કે આવનારું જે વર્ષ છે તેમાં ચોમાસું છે તે કેવું રહી શકે છે અને સાથે જ જોઈએ તો જે ખેડૂતોએ છે તે પોતાના ખેતી પાક અત્યારે જે વાવ્યા છે તેમાં અત્યારે વાતાવરણ કેવું અસર કરી શકે છે, અત્યારે જે ઠંડી પડી રહી છે તે કેટલા દિવસ રહેશે અને આગામી સમયમાં કોઈ માવઠાની શક્યતાઓ છે કે કેમ તે તમામને લઈને આપણી સાથે વાત કરી છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.